ભાવનગર મનપાની બેદરકારી સામે હવે સત્તાવાર ફરિયાદ નોંધાતા મામલો વધુ ગંભીર બની ગયો છે. ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજ ચોરીની એફઆઈઆર દાખલ થતાં જ આખો કેસ હવે કાનૂની દિશા તરફ આગળ વધ્યો છે. એક તૂટેલું તાળું, અવગણાયેલું સૂચન અને ત્યારબાદ ભંગાર ગાડીમાંથી મળેલા મહત્વના દસ્તાવેજો. આ બધું માત્ર સંયોગ છે કે પછી મોટી બેદરકારીનું પરિણામ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ પાસે 21 એપ્રિલના રોજ એક ભંગાર હાલતમાં પડેલી જીપમાંથી મહત્વના દસ્તાવેજો પોટલા વિખરાયેલા હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો સ્વમાન દ્વારા વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું. પરંતુ હવે તપાસ કમિટીના રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે વધુ ગંભીર છે. તપાસમાં ખુલ્યું છે કે આ દસ્તાવેજો તો 12 માર્ચના રોજ જ ચોરાઈ ગયા હતા. ત્યારે મનપાના એક કર્મચારી અને કેટલાક અધિકારીઓ રેકર્ડ રૂમમાં પહોંચ્યા ત્યારે આ તાળા તૂટેલી હાલતમાં હતા. પરંતુ આ ગંભીર બાબતને અવગણીને માત્ર નવું તાળું મારી દેવામાં આવ્યું અને કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહીં. આ એક ભૂલ કે બેદરકારી આગળ જઈને કેટલી મોટી સાબિત થઈ તે સામે આવી રહ્યું છે. કારણ કે તે જ રેકોર્ડ રૂમના દસ્તાવેજો પછી મોતીબાગ ટાઉન હોલ પાસે ભંગાર જીપમાં મળી આવ્યા. એટલે સ્પષ્ટ છે કે જો તે સમયે જ કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ દસ્તાવેજોની જાણકારી વહેલા મળી હોત અને કોઈ સંભવિત દુરુપયોગ પણ અટકાવી શકાયું હોત. હાલમાં તંત્ર દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે તંત્રએ હજુ સુધી કોઈ ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિનો ઉલ્લેખ નથી કર્યો. એટલે કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ સમગ્ર ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે. શું આ માત્ર બેદરકારી છે કે પછી તેની પાછળ કોઈ મોટી ગેમ છુપાયેલી છે? શું કોઈ અંદરની મિલીભગત વગર આટલી મોટી ઘટના શક્ય બની શકે? અને સૌથી મહત્વનું, જો આવા મહત્વના દસ્તાવેજો સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકોની માહિતી કેટલી સુરક્ષિત હશે? હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થાય છે. પરંતુ આ ઘટનાએ તંત્રની કાર્યશૈલી પર મોટું પ્રશ્નચિહ્ન તો જરૂર મૂકી દીધું છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.